कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने अज्ञानातिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધ આત્મદ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 707 વડવા ભાદરવા સુદ 11 ગુરુ વિક્રમ સંવત 1952 તારીખ 17/9/1896। પ્રસ્તુત પત્ર કોને લખાયો છે તે અનુપલબ્ધ છે। સૌનું તે કોઈનું નહીં અને કોઈનું નહીં તે સૌનું, એટલે આપણું તો છે જ। બ્રહ્મરંધ્ર આદિને વિશે થતા ભાસ વિશે પ્રથમ મુંબઈ કાગળ મળ્યો હતો। હાલ બીજો તે વિશેની વિગતનો અત્રે કાગળ મળ્યો છે। તે ભાસ થવા સંભવે છે એમ જણાવવામાં કંઈક સમજણ ભેદથી વ્યાખ્યા ભેદ થાય। શ્રી વૈજનાથજીનો તમને સમાગમ છે તો તેઓ દ્વારા તે માર્ગનો યથાશક્તિ વિશેષ પુરુષાર્થ થતો હોય તો તે કરવો યોગ્ય છે। વર્તમાનમાં તે માર્ગ પ્રત્યે અમારો વિશેષ ઉપયોગ વર્તતો નથી, તેમ પત્ર દ્વારા તે માર્ગનો ઘણું કરી વિશેષ લક્ષ્ય રાખી કરાવી શકાતો નથી। જેથી તમને શ્રી વૈજનાથજીનો સમાગમ છે તો યથાશક્તિ તે સમાગમનો લાભ લેવામાં વૃત્તિ રાખો તો અડચણ નથી। અહીંયા સુધી વિચાર કરીએ। લીંબડી ગામની વાત છે। સૌરાષ્ટ્રમાં આવેલું લીંબડી ગામ, અને એ લીંબડી સાયલાથી પણ ઘણું નજીક છે, સુરેન્દ્રનગર વઢવાણ કેમ્પથી નજીક છે, તે એરિયાનું જ આવેલું ગામ છે, આપણે જાણીએ છીએ। અને તે ગામમાં જે મુમુક્ષુને ગઈકાલે પત્ર આવ્યો હતો તે શ્રી મનસુખભાઈ દેવશીભાઈ અને કેશવલાલ નથુભાઈ, એ બંનેના પત્ર આવે। ગઈકાલનો કેશવલાલ નથુભાઈનો હતો 706 નંબરનો, તો એમને કદાચ લખ્યો હોય એ સંભવ છે। લીંબડીમાં જ સ્થિતિ છે અને એમને કેટલોક યોગ વગેરે સાધન માટે સત્સમાગમની ખેવના અથવા ઈચ્છા ભાવના રહેતી હતી એવું કેટલીક વખત ક્યાંક કોઈક પત્રમાં જણાય છે। એટલે આપણે અનુમાનથી એમ કહી શકીએ કે લીંબડીવાસી જે બે ભાઈઓને કે જે વૈજનાથજીના સમાગમમાં દરરોજ જતા હોય અથવા જવાની ભાવના હોય એટલે પૂછાવી હોય તેમની વાત હોય તેમ સમજાય છે। અત્રે તો કોને એ નક્કી નથી, એટલે આપણે અચોક્કસપણે જ રાખીએ છીએ। આ તો અનુમાનથી વાત છે। તો પહેલો જ શબ્દ છે બ્રહ્મરંધ્ર। બ્રહ્મરંધ્ર શું છે? બ્રહ્મ તો બ્રહ્મણ મોટું તત્વ અને આત્મા એમ કહી દઈએ, પણ બ્રહ્મરંધ્ર કયું છે? રંધ્ર એટલે છિદ્ર, કાણું, નાનામાં નાનું હોલ હોય તેને રંધ્ર કહેવાય, બીજું કાંઈ નથી। તો કે ઇન્દ્રિયોના 9 દ્વાર કહેવાય છે। જેમ અશુચિના ભાઈઓ અને બહેનોના 9 અને 12 દ્વાર કહેવાય છે, તેવી રીતે ઇન્દ્રિયોના 5 ઇન્દ્રિયના 9 દ્વાર કહેવાય છે। જેમ કે કાનનું પોલાણ છે, નાકનું પોલાણ છે, વગેરે વગેરે। તેવી રીતે એક પોલાણવાળું દ્રવ્ય કે દ્વાર તે 10મું દ્વાર કહેવાય છે, એને 9 દ્વારમાં સમાવેશ આપ્યો નથી। એ 10મું દ્વાર તેનું જ નામ બ્રહ્મરંધ્ર છે। ને તે ક્યાં આવેલું છે? તો કે મગજમાં આવેલું હોય તેમ તો કોઈ ડૉક્ટર સર્જન કરી શકે તેમ નથી, કેમ કે એવી રીતે શરીરની અંદરની રચનામાં મગજમાં કે ક્યાંય આવેલું નથી। તો બાહ્ય રચનામાં છે તો કે છે ચોક્કસ, પણ બાહ્ય રચના કે અંતરરચના પણ કોઈ નરી આંખે જોઈ શકે તેવી રીતે નથી। એ બ્રહ્મરંધ્ર મસ્તકના ઉપરના ભાગમાં છે। 107 મર્મસ્થાન શરીરમાં કહેવાય છે, તેમાંનું અતિ અગત્યનું આ એક મર્મસ્થાન છે।
પણ એ મર્મસ્થાન કોઈ ભેદાતું નથી. અને જ્યારે આપણે એમ સાંભળીએ છીએ કે કોઈની માથામાં વાગ્યું, ઉપરથી પડ્યા 10મે માળેથી 40મે માળેથી, અને પછી માથામાં ફૂટ થઈ, અથવા તો ગમે ત્યાંથી પડ્યા, ગમે તે રીતે થયું અને માથામાં કંઈક એવી રીતે વાગ્યું હોય અને એવા માથાનું તાળવું ફાટી ગયું અને એટલો બ્લડ લોસ હોય અને ઘણી વખત ત્યારે ને ત્યારે દેહત્યાગ થઈ જાય, એ જુદી વાત છે. એ બ્રહ્મ ચક્ર છેદાઈ જાય છે. આ બ્રહ્મરંધ્ર છે, બેમાં ફરક છે. પહેલું ચક્ર છે, માથાનું તાળવું છે, તે જે મુખ્ય 6 ચક્ર શરીરના છે તેમાંનું એક તે બ્રહ્મચક્ર અને આ બ્રહ્મરંધ્ર છે. એટલે આપણે હાથ ફેરવીએ તો પણ આપણને ક્યાંય દેખાય, સ્પર્શાય તેવું નથી, પણ જ્ઞાનીના જ્ઞાનમાં છે અને એ રીતે છે. એટલે કે માથાના સૌથી ઉપલા ટોચના ભાગમાં છે, સાઈડમાં નથી, પાછળ નથી. પાછળ જ્યાંથી વાળ કપાવવાની શરૂઆત થાય છે તે માથાનો ભમરો કહીએ છીએ, તે જુદી વાત છે. તે માથાની પાછળના ભાગમાં ઉપર આવે છે. તે આ તો માથાની બરાબર સેન્ટરમાં વચ્ચે ટોચમાં છે. જેમ સંન્યાસીની જે જગ્યાએ વાળનો અંબોડો વાળે છે, ગુચ્છો બનાવે છે, તે જે જગ્યા છે તે કહીએ તો ખોટું નહીં, પરંતુ એટલા એરિયામાં ક્યાં કે છિદ્ર છે આપણને ચોક્કસ દેખાઈ શકે નહીં. અને ત્યાં ઉપયોગ લઈ જવાની વાત છે તો કે એ બ્રહ્મરંધ્રને વિશે થતા ભાસ વગેરે. આ બ્રહ્મરંધ્રનું પણ યોગશાસ્ત્રમાં અને આ અધ્યાત્મ જગતમાં ઘણું મહાત્મ્ય છે. કોઈ જીવનો જો ત્યાંથી જ દેહત્યાગ થાય, એટલે કે જીવ નીકળી જાય, એટલે કે બ્રહ્મરંધ્ર છેદીને નીકળે તો તે ચોક્કસ સિદ્ધશિલા પર મોક્ષે જ જાય એ નિયમ છે. એટલે બીજી રીતે કહું તો તદ્ભવ મોક્ષગામી જીવ હોય તેનો દેહત્યાગ ત્યાંથી જ થાય, એટલે કે તેનો જીવ ત્યાંથી જ નીકળે, તે કોઈને દેખીતો દેખાય નહીં. જે બીજી રીતે જુઓ તો સંસારી જીવમાં એમ કહીએ છીએ કે આમનો જીવ આંખથી ગયો, આમનો જીવ પગથી ગયો, આમનો જીવ કાનથી ગયો, અથવા આમનું મોઢામાંથી છેલ્લું ફૂ થઈ ગયું. એમ જે દેખાય છે, સ્પષ્ટપણે દેખી શકાય છે, તે જુદી જુદી 4 ગતિમાં જવાનું ઇન્ડિકેશન છે. પરંતુ બ્રહ્મરંધ્ર છે તે તો કોઈને દેખાતું નથી અને કરી શકાતું નથી. વળી તે જ ભવે મોક્ષે જનારા જીવની દશા કેવી હોય છેલ્લા સમયે આપણે સમજીએ છીએ. મન વચન કાયાના યોગ પણ રૂંધી દીધા હોય તેવી હોય, તો એમનું આવું કાંઈ પણ લક્ષણ ન દેખાય એ સ્વાભાવિક છે. એટલે ગમે તેટલું કરીએ પણ દેખાય નહીં. તો તે બ્રહ્મરંધ્રની વાત છે. 10મું દ્વાર કહેવાય છે. એના માટે શાસ્ત્રોમાં બીજો એક શબ્દ છે વિદ્રુતિ દ્વાર. વિદ્રુતિ દૃષ્ટિ કહીએ છીએ તેમ વિદ્રુતિ, એટલે કે ધ્રુ ધાતુ છે ક્રિયાપદ છે, એના પરથી ઇન્દ્ર શબ્દ બન્યો, જેને આપણે આત્મા કહીએ છીએ. અને એ દ્વારેથી આત્મા પોતે જ શરીર બનાવ્યું હોય છે અને એ જ આત્મા એ જ શરીરમાંથી એ જ છિદ્રમાંથી બહાર નીકળી જાય છે. એટલે કે પ્રવેશ થયો હોય છે એવી જેની એક્ઝિટ પણ થઈ જાય છે, ત્યાગ પણ કરી દે છે. અને બીજું પારિભાષિક નામ કોઈક વખત શાસ્ત્રોમાં આવે તે નંદન દ્વાર કહેવાય છે. નંદતી ઇતિ એવ આનંદતી એવ, એટલે શું કે નંદ અને આનંદ જ આપ્યા કરે છે. નંદલાલ શ્રી કૃષ્ણ પરમાત્માને બધા કહે છે તે, તો કે એ નંદન દ્વાર શું કામ છે તો કે કોઈ પણ આનંદ, સર્વ પ્રકારના આનંદના તંતુનો મૂળ સ્ત્રોત, મેઇન સોર્સ, ઉદ્ગમ સ્થળ જો હોય તો આ બ્રહ્મરંધ્ર છે. એ ત્યાંથી જાય છે. જે મગજ બધાને ઓર્ડર કરે છે ને એ સમજાય છે, તેવી રીતે મગજથી પણ ચડિયાતું ઉત્કૃષ્ટ ઊંચે, એનાથી પણ આગળ ઊંચે આવેલું છે તે બ્રહ્મરંધ્ર. અને ત્યાં જ બધા આનંદ કયો કે સુખ કયો, અહીંયા આનંદ લઈએ છીએ, તે આનંદનો સ્ત્રોત ત્યાં છે. એટલે ત્યાંથી એને નંદન દ્વાર જ કહેવાય છે. અને ઉપનિષદકાર ઘણી વખત 3 પુરુષની વાત કરે છે કે નેત્રમાં પરમાત્મા રહેલો છે, કંઠમાં પરમાત્મા રહેલો છે અને હૃદયમાં પરમાત્મા રહેલો છે. તો નેત્રમાં રહેલા પુરુષને, પરમાત્મા કે આત્માને ચાક્ષુષ પુરુષ કહીએ છીએ. આજે ઉપનિષદકારની શૈલી છે. વેદાંત ઉપનિષદ, તો એમાં નેત્રમાં રહેલો છે, આંખમાં છે, જે કંઈ છે તે નયનમાં છે, એમ કરીને નયનમાં રહેલો આત્મા, અને તેને જ સમગ્રપણે અસ્તિત્વ તેનું ત્યાં જ છે એમ કહે છે. જીનાગમથી આપણે સ્વીકારી શકતા નથી. જીનાગમથી આત્માના એક પ્રદેશમાં આ દ્રવ્ય કે તત્વ રહેલું છે, આપણે જાણીએ છીએ. તો અહીંયા નેત્રમાં રહેલો પુરુષ, જ્યારે ચાક્ષુષ પુરુષ આવે એટલે એમ થાય કોની વાત છે, તો કે આત્માની જ વાત છે. આત્મા, અને એ આત્મા ચક્ષુ પરથી ચાક્ષુષ આત્મા કે નેત્રમાં રહેલો છે. તે કંઠમાં રહેલો હોય છે ત્યારે પ્રાણાત્મા કહીએ છીએ, અથવા તો પ્રાણ પુરુષ કહીએ છીએ. શું કામ, તો કે કંઠની નીચે એક હિતા નામની નાડી આવેલી છે
અને એમાંથી સ્વપ્ન દેખાતા હોય છે, એના દ્વારા સ્વપ્ન જોઈ શકાય છે, બાકી સ્વપ્ન આવી શકે નહીં. એ હિતા નામની નાડીનું એક્ટિવેશન થાય છે ત્યારે થાય છે. તો એ કંઠમાં રહેલો આત્મા છે તે પ્રાણ પુરુષ કહીએ છીએ, અને છેલ્લો હૃદયમાં રહેલો પુરુષ તે સુષુપ્ત પુરુષ કહીએ છીએ. આપણે કહીએ કે જે કંઈ છે તે હાર્ટ ધબકે છે તો જીવ છે, નહીં તો નથી, એમ કરીને કહી દઈએ છીએ. હૃદયમાં રહેલો પુરુષ છે તો સુષુપ્ત, એટલે કે સારી રીતે સંતાઈને રહેલો, સૂઈ ગયેલો, ઊંઘી ગયેલો આત્મા કહીએ તેમ. તો 3 અવસ્થા જીવની ગણીએ તો એ રીતે પણ આપણને સમજાય છે કે પહેલું નેત્ર પુરુષ છે તો તે વખતે જાગૃત અવસ્થામાં છે, નયનની વાત છે, નેત્રની વાત છે. એટલે ચાક્ષુષ પુરુષ ક્યાં રહે છે તો કે જાગૃત અવસ્થામાં છે. પ્રાણ પુરુષ કંઠની વાત આવી તો કે સ્વપ્ન અવસ્થામાં છે, કેમ કે હિતા નામની નાડીથી થાય છે. અને જે ત્રીજું કહ્યું તે હૃદય પુરુષ કે સુષુપ્ત પુરુષ તે સુષુપ્તિ અવસ્થા છે. એટલે 3 અવસ્થા લઈ લીધી છે, અને આત્માએ કેવલ જ્ઞાન લેવાનું છે, પરમાત્મા થવાનું છે. એને તુર્યાતીત અથવા તો તુરીય અવસ્થા કહીએ છીએ. તુર્યાતીત એટલે સિદ્ધ અવસ્થા, પણ તુરીય ચોથી અવસ્થા તે જાગૃત, પરમ જાગૃત અવસ્થા, ઉજાગર અવસ્થા, ઉત્કૃષ્ટ જાગરણ તે કેવલ જ્ઞાન, અને ત્યાંની વાત આવે છે. એટલે આમ બધી રીતે આપણને બેસે છે, પણ મૂળ વાત બ્રહ્મરંધ્રની છે. તો કૃપાળદેવને પૂછાવ્યું છે પૂછાવનારે કે મને કંઈક બ્રહ્મરંધ્રમાં આવો ભાસ થાય છે, ત્યાં જ ખંજવાળ આવે છે, અથવા તો ત્યાંથી જ કંઈક સ્પર્શાતું લાગે છે, મારો ઉપયોગ ત્યાં જ જતો રહે છે, મારી દૃષ્ટિ ત્યાં જ જાય છે, નાસિકા અગ્ર, નાકના અગ્રભાગમાં રહેવાની હોય છે તો ત્યાં, પછી 2 કપાળ વચ્ચે, કપાળની વચ્ચે 2 ભ્રમર વચ્ચે ઉપયોગ જાય છે, તો એમ કે એથી પણ જે આગળ જાય છે એમ કહી દે છે કે મને તો બ્રહ્મરંધ્ર ઉપર મારો ઉપયોગ પહોંચી ગયો છે. આ બધી કલ્પના છે, માન્યતા છે, આ ભાસ છે, સાચા અર્થમાં જ્ઞાન નથી. તો કૃપાળદેવ જવાબ આપે છે કે બ્રહ્મરંધ્ર આદિને વિશે થતા ભાસ વિશે મુંબઈ પ્રથમ કાગળ મળ્યો હતો, હાલ બીજો તે વિશેની વિગતનો અત્રે મળ્યો છે, અને તે ભાસ થવા સંભવે છે એમ જણાવવામાં કંઈક સમજણ ભેદથી વ્યાખ્યા ભેદ થાય. એટલે જો પરમ કૃપાળદેવ કંઈક હમણાં જણાવે કે આમ હોય તો આમ ને તેમ હોય તો તેમ, એમ જણાવવામાં કંઈક સમજણ ભેદથી તમારી સમજણ જુદી છે, તમને જેણે સમજાવ્યું હોય એની સમજણ જુદી છે, મારી સમજણ જુદી છે. એટલે કૃપાળદેવ કહે છે કે ધ વે આઈ અન્ડરસ્ટેન્ડ અથવા તો ધ વે યુ અન્ડરસ્ટેન્ડ, એમાં બહુ ફરક છે. એટલે હું જો લેખિત સ્વરૂપે અત્યારે આપું તો એમાં ફરક પડી જાય, કેમ કે જે સમજણ છે તે રૂબરૂ આપી શકાય, ડેમોન્સ્ટ્રેટ કરીને આપી શકાય, અથવા તો સરખી રીતે વાત કરીને થાય. અત્યારે જે લખવામાં આ સમજણ ભેદ છે એનાથી આખી વ્યાખ્યા ભેદ પણ પામે. લેખિત સ્વરૂપે આપવામાં, લેખિત લખવામાં હંમેશા ધ્યાન રાખવું પડે, એ આખી વ્યાખ્યા બદલાઈ જાય. એટલે કે એકદમ ચોક્કસતાથી કહેવું હોય તો જ કહેવાય, નહીં તો કહી શકાય નહીં. જેનો જીવ ગયો હોય એ કહેવા આવતા નથી કે બ્રહ્મરંધ્રથી મારો જીવ આ પ્રમાણે ગયો અને હું મોક્ષમાં છું. એટલે કૃપાળદેવ કહે છે એમ મને સમજાય છે કે સમજણ ભેદથી વ્યાખ્યા ભેદ થઈ જાય. તમારી કંઈક મૂળભૂત સમજણમાં જ વાંધો છે. તમે જેની પાસે જાઓ કે સમજો કે વાંચ્યું છે એ પણ જુદું છે, અને મારે પણ કંઈક જુદું કહેવું છે. શ્રી વૈજનાથજીનો તમને સમાગમ છે તો તેઓ દ્વારા તે માર્ગનો યથાશક્તિ વિશેષ પુરુષાર્થ થતો હોય તો કરવા યોગ્ય છે. તમને વૈજનાથજી પાસે જવાની જરૂર છે કે લાગે છે, આવશ્યકતા લાગે છે, અગત્યતા લાગે છે તો જવું. એટલે કે પરાણે કહીએ ને તમને મન છે તો જવું, પણ પ્રેમથી, દિલથી, ઉત્સાહથી, ઉમંગથી કૃપાળદેવ સંમતિ આપતા નથી. આ ભાષાથી સમજી જવાય કે આમાં કંઈ જવાની હા નથી, પરંતુ બધી અપેક્ષાથી કોઈનું અંતઃકરણ કે કોઈ નહીં ન દુભાય કે વૈજનાથજી જો થોડું ઘણું જાણતા હોય, બ્રહ્મરંધ્રથી દેહ છૂટવાની તો વાત જ નથી, પણ એને ત્યાં સુધીની કાયિક યોગની સ્થિતિ પ્રાપ્ત કરી હોય ને તમારે સમજવું શીખવું હોય તો તમે જાઓ તો મને વાંધો નથી. જ્યાંથી ત્યાંથી પ્રગતિ કરવી હોય તો મને વાંધો નથી. આપણે જેમ કહીએ છીએ તેમ કે ગમે ત્યાં જઈએ પણ આપણે તો સત્સંગ સ્વાધ્યાય કરવો છે ને, સમ્યક કોઈ તે ગ્રહણ કરી લેવું છે ને, તો જાઓ તો વાંધો નથી. એટલે વૈજનાથજી કોણ છે તે પ્રશ્ન થાય, મને તો થાય કે આ વૈજનાથજી કોણ આવ્યા? તો કે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં લીંબડી ગામ, અને લીંબડીના યોગી થઈ ગયા, મોટા યોગી થઈ ગયા. ચોમેર ભારતમાં જેની પ્રસિદ્ધિ હતી અને થઈ અને ગવાય છે આજે પણ, તે વૈજનાથજી છે. એટલે જેવા તેવા યોગી નથી, અને તે યોગીની વાત છે. એનું નામ શ્રી વૈજનાથજી મોતીરામભાઈ ભટ્ટ અને માતા સંતોકબેન. અને લીંબડીમાં જેમનો જન્મ થયો વિક્રમ સંવત 1914, 18 અષાઢ સુદ 9 અને સોમવારે. એટલે પરમ કૃપાળદેવ પહેલાં 10-10.5 વર્ષે જન્મી ચૂકેલા. તે નથુરામજીના ગુરુ જેવા એ વૈજનાથજીની વાત છે. ભટ્ટ હોવાથી લીંબડીમાં પવિત્ર, ધાર્મિક, સંસ્કારી કુટુંબમાં એમનો જન્મ, અને માત્ર 7 વર્ષની વયે માતા ગુમાવ્યા. પરંતુ પિતાએ મરી રહેલી માતાને વચન આપેલું કે તમે આમાં વૃત્તિ ઉપયોગ ન રાખો,
અથવા તો આમાં તમારો જીવ રહે છે એ ખોટું છે. હું તમને વચન આપું છું કે આનું જીવતા જાગતા છેક સુધી બરાબર જતન પાલન કરીશ અને તમે સુખેથી સ્વર્ગે સીધાવો. અને એમનો દેહ ત્યાગ થઈ ગયો. પછી થોડાક વખત એમણે ધ્યાન ઘણું રાખ્યું છે, બાળકો પાછળ ઘણું ધ્યાન રાખ્યું છે, પૂરેપૂરું શિક્ષણ આપ્યું છે, પરંતુ ફરીથી લગ્ન તો કર્યા જતા એ પણ આપણને એમનું કંઈ વાંચતા સાંભળતા ખ્યાલ આવે છે. તો બાલ્ય અવસ્થાથી જ એમને શિક્ષણ આપવામાં કોઈ કચાશ રાખી નથી. અને સંસ્કાર હતા, ધર્મના સંસ્કાર હતા. એટલે મોતીરામભાઈએ એમને ઉપનિષદથી યાત્રા કરાવી, વેદની ઋચા, ઉપનિષદના શ્લોક અને ભગવદ્ ગીતાના શ્લોક વગેરે બધું જ કંઠસ્થ કરાવ્યું. અને ખૂબ સારી રીતે એક ગુરુ શિષ્યને ભણાવે તેવી રીતે પિતા અને ગુરુ બંનેનો રોલ ભજવીને એમણે બરાબર એમને શીખવાડ્યું છે. અને એ પણ એટલા જિજ્ઞાસુ છે અને સાથે સાથે બાલ્ય અવસ્થાથી જ જ્ઞાની યોગી થવાની શક્યતા ધરાવતા હોય, યોગ્યતા ધરાવતા હોય. એટલે કોઈ પણ કામ જનૂનથી ઉપાડીને જજુમીને પૂરું જ કરે, સફળતા જ પ્રાપ્ત કરતા હતા. ત્યાર પછી પિતાશ્રીને લાગ્યું કે આ તો આગળ જાય તેવો જીવ છે, અભ્યાસ થઈ ગયો, મોઢે થઈ ગયો, મુખપાઠ થઈ ગયો, તો બ્રહ્મવિદ્યાનું પણ કંઈક જ્ઞાન આપવું. એટલે બ્રહ્મવિદ્યા પણ શીખવાડી. એ બ્રહ્મવિદ્યામાં બધું આમ જુઓ તો ક્રિયાકાંડ ને કર્મકાંડ જ છે. તે શ્રી ગણપતિથી આદિ ગણેશ કરાવ્યા અને એનું પુરશ્ચરણ કરાવ્યું. ત્રિપુરા સુંદરીના મંત્રો પણ એમને શીખવાડી દીધા, એનો ઉપદેશ આપ્યો અને એનું રહસ્ય કે મર્મ શીખવાડ્યું. અને ઇતર પ્રવૃત્તિ અને શારીરિક શિક્ષણ એટલે કે ખાસ કરીને વ્યાયામ ને અખાડા એ બધામાં પણ ખૂબ આગળ પડતા હતા. કોણ? વૈજનાથજી. આપણે વૈજનાથજીની વાત કરી રહ્યા છીએ. બધા જ આસન બાલ્ય અવસ્થાથી સાહજિકતાથી સંપૂર્ણપણે કરી શકતા હતા. તેનું નામ વૈજનાથજી. એટલે પિતાશ્રીને પણ એમ થાય છે કે આ જેવો તેવો જીવ નથી, બહુ આગળ જાય તેવો છે. અને આ વૈજનાથજીને અભ્યાસની તીવ્રમાં તીવ્ર ભાવના હોવા છતાં આર્થિક સંકળામણની વાત છે એટલે મુશ્કેલ હતું. એટલે ગામમાં કોઈ પ્રાઇમરી સ્કૂલથી વધારે શિક્ષણ પણ ન હોય એ અરસામાં કેવી રીતે હાઈસ્કૂલ માટે કે એસએસસી માટે કે ક્યાંય મોકલવા એ મોટો પ્રશ્ન હતો. અને પિતાની ઈચ્છા એમ પણ હતી કે આ કર્મકાંડી બ્રાહ્મણ થાય અને આજીવિકા કરે તો ખોટું નથી, જ્યોતિષી કર્મકાંડી વગેરે કરીને એનું ભરણ પોષણ કરે તો ખોટું નથી, એને આગળ ભણવાની કોઈ જરૂર નથી. એટલે આ વસ્તુ એમ પણ સૂચવે છે કે પ્રાઇમરી સ્કૂલિંગમાં 4 ધોરણ, 7 પણ નથી, એ 4 ધોરણમાં જ એમની આટલી પ્રગતિ હતી. પિતા પુત્ર વચ્ચે ભણવા ન ભણવા બાબત ઘણો મતભેદ થાય છે. પુત્રને ભણવું જ છે, પિતાને ભણાવવું જ નથી. એમાં મુખ્ય વસ્તુ આર્થિક સમસ્યા હતી. ખૂબ મતભેદના અંતે એને થયું કે પિતાની આજ્ઞા મારે માન્ય કરવી જોઈએ. એટલે પિતાની ઈચ્છાને માન આપ્યું, ભણતા નથી. જે નિરાશા સાંપડી એ નિરાશાનું ઝેર જાણે કે મહાદેવને ભજતા હોય અને એ ઝેર નીલકંઠને ભજતા હોય, એ પણ નીલકંઠ જેવું કરે એમ માનીને એમણે ગળે કંઠમાં રાખી મૂક્યું છે. એટલે કે સહન કરીએ ગયા છે અને સ્વસ્થતાથી પચાવ્યું છે, કોઈ જાતનો વેર વિરોધ વિના. એ જેમ પિતાશ્રી કહે છે તેમ કરે છે. એ અરસાની વાત છે કે જ્યારે લીંબડી સ્ટેટ એજ્યુકેશનમાં આગળ પડતું કહેવાતું, જેમ ગોંડલ સ્ટેટનું શિક્ષણ વખણાતું અને એના રાજા ભગવતસિંહ જે શિક્ષણ પ્રેમી હતા, તેમ લીંબડીના રાજાને પણ ભલે તેટલો પ્રેમ હોય કે નહીં, પરંતુ પ્રાઇમરી લેવલે પ્રાથમિક શિક્ષણ અને પછી માધ્યમિક શિક્ષણ ફરજિયાત કર્યું હતું. એટલે એ વખતના જે લીંબડી ઠાકોર જસવંતસિંહજી એમણે પણ કહ્યું કે ભલે ભણે, અહીંયા આ રાજ્યમાં ભણવાની છૂટ છે, ફ્રી છે, તો ભલે ભણી શકે છે. એમ કરીને તેમણે ભણાવ્યા. અને સાથે સાથે લીંબડીમાં ને લીંબડીમાં ગામાંતર નહીં કરતા, સ્થળાંતર નહીં કરતા ભણી શક્યા, થોડું ઘણું ભણી શક્યા. પણ એમના માટે એ પણ ઘણું હતું. અને તે વખતે જસવંતસિંહજી ઠાકોરની ઈચ્છા હોવાથી એવરી સન્ડે આપણે વીકેન્ડનો સદુપયોગ કરીએ તેમ દર રવિવારે કોઈ પણ વિષયમાં ભણવા સિવાયનો કોઈ પણ જનરલ સબ્જેક્ટ, જનરલ નોલેજ વધે માટે સમસ્ત પ્રજાજનોને એ લાભ મળે એટલા માટે કોઈને કોઈ વક્તાને બોલાવતા. એટલે કે કોઈને કોઈ સ્પીકર આવે અને ઘણું કહી જાય. પછી તો લીંબડીમાં જ જે ભણતા હોય તેવા આ વૈજનાથજીને પણ સ્પીકર તરીકે આવવાનું આવ્યું અને એ પણ ખરા વક્તા હતા. એટલે ઘણી બધી બાબતનું ઘણું જ્ઞાન એમનું હતું. તે બધું તેમને પીરસવાનું પણ ત્યારે સાંભળ્યું. એટલે કે એમનો કેવો વિકાસ થતો જાય છે એ જોવાનું છે. એમને તક મળતી જાય છે અને તક કરતાં વિશેષ ઉપયોગ કરતા જાય છે, સદુપયોગ કરતા જાય છે. આટલું હોવા છતાં વૈજનાથજીના મનમાં શિક્ષણની સાથે બિઝનેસ કરવાની લગ્ની જોરદાર છે. વ્યાપારમાં પડવું છે. પૈસો ભણવાનો નથી, જમવાના ફાંફા થાય એમાં એ બિઝનેસ શું કરે, છતાં ધંધાની વાત કરે છે. તો એ વખતે બધા જ હસી કાઢે છે, પરંતુ પોતે પ્રવચન આપે, વ્યાખ્યાન આપે કે જે કંઈ સ્પીચ આપે તેમાં ધંધા, હુનર, વ્યાપાર માટે ઘણું બધું વાંચીને, શીખીને અને પોતાની આગવી સૂઝથી
સ્પીચ આપતા હતા. એટલા માટે લોકો પ્રભાવિત થયા, પરંતુ કોઈ મદદ કરી નહીં. પરંતુ પોતે ગમે તેમ કરીને પહેલાં છીંટનો વ્યાપાર શરૂ કર્યો. એ છીંટ છાપવાના બિઝનેસથી શરૂઆત કરી. પછી સિન્ડિકેટ ને લિમિટેડ કંપની એ વખતે હજુ મંડાઈ નહોતી, પણ એ વખતે જો શરૂઆત કરનાર કોઈ હોય તો આ વૈજનાથજી છે. આજે એ વસ્તુ સામાન્ય લાગે છે, એટલી સામાન્ય તો નથી, પરંતુ તોય એનું એટલું માન મહત્ત્વ નથી લાગતું કે એ સ્વાભાવિક લાગે છે. ત્યારે એ સ્વાભાવિક નહોતું, ઘણા પુરુષાર્થ પછી કર્યું. એમણે છીંટ, ઘડિયાળ, બંદૂક રિપેરિંગ, દિવાસળી, મેચબોક્સ એ બધું સાથે સાથે તાંબા પિત્તળના ઢાળા ઢળવાનું અને હાથરૂમાલ બનાવવાના એમ કંઈક જાતના વ્યવસાય, કંઈક જાતનું ઉત્પાદન શરૂ કર્યું. અને સગા સંબંધીને જ્યારે મદદ માટે પૂછવામાં આવ્યું ત્યારે બધા જ સગા સ્વજન, પિતાશ્રી તો ખરા જ, પરંતુ એ સિવાયના બધાએ મોઢું ફેરવી લીધું. ગામના સમસ્ત પ્રજાજનોએ પણ કોઈએ મદદ કરી નહીં. અને તે વખતે એમને ઘણું લાગ્યું, અસહ્ય આઘાત લાગ્યો અને લાગ્યું કે ધનની પણ જીવનમાં જરૂર છે અને ખરે ટાઈમે ધનનો અભાવ છે. એ આજીવિકામાં નહોતું ખૂંચતું, પણ આ ધંધામાં તો ધન વિના કાંઈ થઈ શકે નહીં. જેનું નામ જ ધંધો શબ્દ છે. ધન અને ધોવું પડે તો ધન હોવું પડે તો ધોઈ શકે, પછી સાચવે કે ન સાચવે. તો એમ કરીને એમને એમ થયું કે આ ધંધામાં ધન નથી અને હવે શું કરવું. એમાં અધૂરામાં પૂરું, દુકાળમાં અધિક માસ. એમના જે ખાસ હતા રાઈટ હેન્ડ, જમણો હાથ એવા શ્રી લાલજીભાઈ, એમનો પણ દેહ ત્યાગ થઈ ગયો. એટલે કે પોતાનો જ જમણો હાથ કપાઈ ગયો એમ થયું. અને પછી એ ફેક્ટરી વગેરે બધું એમણે બંધ કરી દીધું. અને તે હવે વિચારે છે કે હવે કરવું શું, તો કે બધા પરદેશ જાય. અને એ વખતે મુંબઈ પણ પરદેશ કહેવાતું, તો ચાલો મુંબઈ જઈએ, મુંબઈની વાટ પકડી. તો મુંબઈ પહોંચવાના પૈસા પણ લાવવા પડે અને સંમતિ લાવવી જોઈએ. સંમતિ તો હતી નહીં અને પૈસા પણ હતા નહીં. તો એ વખતે વિચાર્યું કે ઊંટ ઉપર બેસીને લીંબડીથી ભાવનગર પહોંચ્યા. અને ભાવનગર પહોંચીને ભાવનગરથી બોમ્બે જો સ્ટીમરમાં, એટલે કે જહાજમાં, સ્ટીમર તો નહીં કહેવાય પણ એ વખતે વહાણમાં જહાજમાં બેસીને જાય તો ઘણું સીધું સાદું ને સસ્તું પડે એમ માનીને તેઓ શ્રીએ દરિયાઈ મુસાફરી કરી. એ વખતે ભાવનગરથી જહાજ બધા બોમ્બે જતા હતા ને બોમ્બેથી ભાવનગર આવતા હતા. તો એ વખતે એવી રીતે એક એક પૈની કિંમત છે, પૈસાની તો નહીં. અને એમ કરીને એમણે મુંબઈ ગયા. અને પછી પાછી ત્યાંના ધંધામાં થોડી ફાવટ આવી અને 200 રૂપિયાની છેલ્લે ખોટ આવી. પ્રગતિ થાય છે પરંતુ પાછી છેલ્લે પૈસામાં તો ખોટ આવે છે. તો આ 200 રૂપિયાની ખોટ આપણને અત્યારે એમ થાય કે નજીવી કહેવાય. એ વખતના 200 રૂપિયા, આ 125 વર્ષ પહેલાંના 200 રૂપિયા બહુ જુદી વસ્તુ હતી. ઇવન 25 વર્ષ પહેલાં 100 રૂપિયા, 200 રૂપિયાની કિંમત હતી. 50 વર્ષ પહેલાં હતી, એના કરતાં પણ તે 100-125 વર્ષ પહેલાંના 200 રૂપિયાની વાત બહુ જુદી હતી. કદાચ 20 લાખ કે 20 કરોડ ડૂબી જાય એના કરતાં પણ વધારે દુઃખ લાગે તેવી વાત હતી. એક પૈસો જ જ્યાં ન હોય ત્યાં આ બધી વાત વિચારવા જેવી છે. પિતાએ પૂરી કરી, પિતા પાસે આવ્યા. પિતાએ 200 રૂપિયા ખોટ પૂરી કરી દીધી, પરંતુ ન કહેવાના વચન સંભળાવ્યા. ઘણા બધા કડવા વચન કહ્યા, ઘણો બધો ઠપકો આપ્યો અને એને પિતા ઉપરથી એ વખતે ઘણું માન ઉતરી જાય છે. પછી કર્મકાંડના વ્યવસાય જે નાનપણથી શીખવાડ્યો હતો એ એમણે સ્વીકારી લીધો. એ ધંધાને મૂકો એક બાજુ, અને આ જૂનું જે બાપાજી કહેતા હતા, પિતાજી કહેતા હતા એ જ સાચું. અને તેમણે એ રીતે થોડીક કમાણી કરી. ચંડીપાઠ વગેરે, પૂજન, યજ્ઞયા, ક્રિયાકાંડ અને જે કાંઈ પિતાશ્રીના 200 રૂપિયા હતા તે ટૂંક સમયમાં તરત જ વિધિન નો ટાઈમ આપી દીધા અને ઋણમુક્ત થઈ ગયા. પછી નથી ધંધો, નથી નોકરી, અને પિતાશ્રીએ એમને જુદા કર્યા કે પિતા તે પિતા અને ગુરુ અને પિતા બંને સરખા જ કહેવાય. તો મારે પિતા જે કહે છે તે માન્ય કરવું જોઈએ. એમ પત્નીશ્રીને પણ સમજાવી દીધું કે હવે આપણાથી અહીં રહી શકાશે નહીં. જે કહ્યું જ કે હવે તમે અહીંયા નહીં, તો હવે શું કરવાનું. એટલે પછી ધન નથી, નોકરી નથી, ધંધો નથી, આ ચંડીપાઠ, કર્મકાંડ વગેરે છે, બાકી કાંઈ નથી. અને પોતાના સંસ્કાર અને શિક્ષણ છે. એ જ બળે લીંબડીમાં પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યા પણ એમણે એપ્લાય કર્યું અને એ પણ એમણે સ્વીકાર્યું કે હવે થોડાક પૈસા કે થોડીક નોકરી તો ક્યાંક કરવી જોઈએ. એટલે પાછી મળી પણ ગઈ અને સારી રીતે અદા કરી. અને સાથે સાથે જે યોગનો અભ્યાસ હતો તે બધો હજી યોગ પહેલાંનું જે છે તે પુરસ્ચરણ વગેરે શરૂ કર્યું. અને એમ પણ લાગ્યું કે જાતે જાતે વાંચી લઉં છું, જાતે શીખીને અજમાયશ કરું છું. એના કરતાં સાધુ સંતોનો સત્સંગ હોય, સમાગમ હોય, માર્ગદર્શન હોય તો વાત જામે. એટલે કે એનું એને મહાત્મ્ય લાગ્યું. પિતાનું અવસાન અને ઉત્તર ક્રિયાનો બોજ કે આટલા હજારનો ખર્ચ થાય જ એ જમાનામાં પણ એવું ખરું, અને એ પણ એમણે ઉપાડ્યો છે. અને પછી
આટલું બધું કરવા છતાં બીજો કોઈ હોય તો નાસ્તિક બની જાય કે નિસ્તેજ નિરસ થઈ જાય અથવા તો સુઇસાઇડ એટેમ્પ્ટ કરે એમ કરવાની બદલે એ પૂરી સ્વસ્થતાથી પચાવી ગયા છે અને આસ્થા એ આસ્થા રહી છે. પછી ચિત્તની શાંતિ માટે છેવટે પ્રાણાયામનો આશ્રય લે છે. એમનું મન હવે પોતાના જ અંગને પોતાની સ્ટેજને પોતાના જ બળ ઉપર ગયું અને તે પ્રાણાયામ કે પતંજલિના સમાધિ યોગમાં જે 8 અંગ મૂક્યા છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, જે આપણે 8 યોગ દૃષ્ટિની સચ્ચાઈમાં કહીએ છીએ તે જપ. એટલે તે સમાધિના 8 અંગ કયો કે અષ્ટાંગ યોગ કયો એની સાધના શરૂ કરી અને ત્યાર પછી સાથે સાથે જે બીજા 9 અંગ કહેવાય છે પ્રાણાયામના એની પણ એમણે શરૂઆત કરી. અને ત્રિપુરાસાર સમુચ્ચય જે હવે પિતાશ્રીનો દેહત્યાગ થઈ ગયો, વિદાય લીધી, એમની પાસે જે મૂડી સમાન આ ત્રિપુરાસાર સમુચ્ચય નામનું જૂનું શાસ્ત્ર, અપ્રગટ અપ્રકાશિત એવું જે હતું, એ પુસ્તકમાંથી તેમણે યોગ વિદ્યાનું ઘણું બધું સ્વશિક્ષણ, સ્વયં શિક્ષણ લીધું. એટલે હવે પોતે યોગ વિદ્યા ઉપર ઢળ્યા, પ્રાણાયામ પર આવ્યા, જેનું આપણે અહીંયા કામ છે. બ્રહ્મરંધ્રની વાત આવે છે. અને છતાં એમ લાગે છે કે ગૂઢ તત્વોના ગુરુ તમારે કોઈ કરવા જ જોઈએ. નિજ સ્વચ્છંદ કે જાતિ કલ્પનાથી તો આનો પાર આવે એમ નથી જ. એટલે આના કોઈ તજજ્ઞ હોવા જોઈએ. તો બંગાળના બાબુ પ્રાણલાલજી, એની સાથે મુલાકાત થઈ, એનું માર્ગદર્શન લીધું અને ત્યાર પછી અને એ પ્રાણલાલજીનું પણ ખરે ટાઈમે નિમિત્ત કે શિષ્યની યોગ્યતા થતી હશે તો ત્યાંથી બંગાળથી તે લીંબડી સુધી પધાર્યા છે અને તેના નદી કાંઠે ફૂલનાથ મહાદેવના મંદિરમાં એ પ્રમાણે એમની મુલાકાત થઈ, માર્ગદર્શન મળ્યું. પ્રાણાયામ શીખ્યા, કુંજર ક્રિયા શીખ્યા, બ્રહ્મદાતણ વગેરે વસ્તુનો અભ્યાસ કર્યો. નવલી ત્રાટક કહીએ, ધોતી, બસ્તી, કપાલ ભારતી, ગજકર્ણ વગેરે જે વિદ્યાનું નામ કહ્યું તે બધી વિદ્યા સિદ્ધ થઈ ગઈ. જુદા જુદા સંતોના જુદા જુદા મત પડે એટલે એમ થયું કે આમાં પણ કંઈક મોટું મેસ થાય છે, મૂળ વસ્તુની ખોટ છે. આ બધાના અભિપ્રાય એક સરખા કેમ નથી? આ બધી તુંડે મતિર ભિન્ના જેમ સંતોમાં પણ આવું છે. એટલે પછી અંતે રાજકોટ પધારે છે ને રાજકોટના બાવાભાઈ વૈદ્ય અને એના થ્રુ એમને ભાવનગરના બ્રહ્માનંદજી નામના યોગી મહાત્માનો કોઈનો સત્સંગ થાય છે કે સમાગમ કરે છે અને ત્યાં બ્રહ્માનંદજી પાસે જઈને, એટલે કે રાજકોટની ઓળખાણથી ભાવનગર જઈને અષ્ટકુંભક વગેરે યોગ વિદ્યા શીખે છે. એટલું જ નહીં પણ યોગિક ક્રિયા સાથે સાથે વિચારસાગર, પંચીકરણ, પંચદશી, બીજા અનેક શાસ્ત્રોનો પણ બરાબર અભ્યાસ કરે છે અને માર્ગદર્શન તળે અભ્યાસ કરે છે. અને એની બહુ જુદી વાત હોય છે, આપણે જાણીએ છીએ કે એનો ફેર જ છે. એ બ્રહ્માનંદજી થકી જે મળ્યું તે કંઈક જુદું જ હતું. અને ત્યાર પછી તેઓ લીંબડી આવ્યા. પોતે તો લીંબડી આવ્યા, શિષ્ય એવા વૈજનાથજી તો લીંબડી આવ્યા, પણ બ્રહ્માનંદજીનું મન પણ ભાવનગરમાંથી ઉઠી ગયું એટલે તેઓ શ્રી પણ પાછા લીંબડી આવી ગયા. ત્યાર પછી યોગ વાસિષ્ઠ વાંચ્યું, અપરોક્ષ અનુભૂતિ વાંચ્યું, અષ્ટાવક્ર ગીતા વાંચ્યું અને એ બધા પુસ્તકો વાંચ્યા એટલે હૃદયગત કર્યો. એના મર્મ જાણે પચાવી જતા હોય એવી રીતે કરે છે. એટલે ઉપર છેલ્લું વાંચ્યું કે કંઠસ્થ કે મુખપાઠ નથી. વળી ભગવત કથા પણ કરે છે, ભાગવત કથાનું આયોજન પણ કરાવે છે, જેથી પોતાને 2 પૈસા મળે એ પણ એક ભાવ છે. જે જ્ઞાન છે એની લાણ થાય અને સાથે સાથે કંઈક 2-5 પૈસા મળે એ પણ એમનો ભાવ છે. અને એવા અરસામાં છેલ્લે એમને વૈજનાથજીને નથુરામ શર્માજીનો ભેટો થાય છે. એટલે નથુરામ શર્માજી પણ એ લીંબડી પાસે મોજીદળ ગામના છે તે જ છે અને તેનો અચાનક આકસ્મિક ભેટો થયો. એ નથુરામજી શર્મા એટલે 250માં પત્રમાં કૃપાળદેવે લખ્યું છે તે કે ચમત્કાર સિદ્ધ કરી બતાવવો એ યોગીનું લક્ષણ નથી, પરંતુ સર્વોત્તમ યોગી તો એ છે કે જે અનન્ય રીતે એકનિષ્ઠપણે સતને જ આચરે, કેવળ સતને જ આચરે. એ સર્વોત્તમ યોગી એટલે સયોગી જીન, અયોગી જીન, કે એ એક જ એકલા આત્માનું કેવન સેવન કરી શકે છે અને તે પહેલાં તે દશામાં પહોંચનારા બધા તે પ્રમાણે કરી શકે છે, પરંતુ બીજાને યોગી કહેવાતા નથી. એ નથુરામ શર્માની વાત છે. નથુરામજી શર્મા કહે છે કે તમે જ મારા ગુરુ, મને હવે યોગને વિદ્યા બધું શીખવો. જ્યારે વૈજનાથજી કહે છે હું ગુરુ કોઈનો થતો નથી, હું ને તું બંને સરખા છીએ, તને પણ આટલું જ્ઞાન છે, તું પણ આટલું જાણે છે, હું પણ આટલું જાણું છું. એટલે સમકક્ષ કહેવાય અને એમાં ગુરુ શિષ્યના સંબંધ હોવા કરતાં ગુરુ બંધુ જ કહેવાય. એટલે આપણે એવું કાંઈ કરવું નથી. તો કે ના, આપણા બેના પાછા ગુરુ કોણ? મારા કોઈ ગુરુ નથી. નથુરામજી શર્મા કે જ્યારે વૈજનાથજી કહી શકે એમ હતું કે મેં આટલાનું સત્સંગ માર્ગદર્શન લીધેલું છે, એટલે પછી કહે છે કે ચાલો, અને એમ કરીને માંગરોળમાં લઈ જાય છે. અને માંગરોળમાં નથુરામ શર્મા માન ન માન પણ મેં તેરા ચેલા, મેં તેરા શિષ્ય એમ કરીને એમને પરાણે આગ્રહપૂર્વક
કોઈ સંઘજન સભાજનની હાજરી નથી. મંદિરમાં મહાદેવની હાજરીમાં માંગરોળમાં કામનાથ મહાદેવના મંદિરમાં તેમને ગુરુપદે સ્થાપી દે છે કે તમે મારા ગુરુ અને હું તમારો શિષ્ય, અને મને જેટલું થાય તેટલું. અમુક શંકા સમાધાન હતું, અમુક શંકા હતી, એ બધી દૂર કરાવે છે અને તત્પૂરતો ત્યાં સંબંધ પૂરો થઈ જાય છે. કે હવે નથુરામ શર્માને પણ થયું કે મારે માથે ગુરુ છે, એટલે હું જે કરું છું એ ગુરુ કૃપાથી થાય છે, ગુરુની કૃપા છે. હું ગુરુ વિના જાતે સ્વચ્છંદી બાળ નથી, એમ નથુરામજી શર્માને પણ થાય છે. અને વૈજનાથજીને થાય છે કે કંઈ નહીં, આપીને તો જવાનું જ હતું કોઈને, તો ભલે એ શીખ્યો, એ શીખેલો જ હતો, થોડું ઘણું કહેવાનું હતું તો કહી દીધું. અને એ જ અરસામાં પત્ની શ્રી રેવાબાનું અવસાન થાય છે. એટલે કે વૈજનાથજી જીવનમાં ખરા અર્થમાં જે સહધર્મચારિણી હતા, આવા સંયોગમાં મજબૂતીથી સામનો ટક્કર કરીને ઊભા હતા, એ પણ ગયા. એટલે એમને વળી પાછો ઘણો આઘાત લાગે છે. ઘર બહાર છોડીને અણગાર મુનિ જેવા થઈ જાય છે કે હવે અહીંયા રહેવું જ નથી. એક ક્ષેત્ર પ્રત્યે જ પેલું થઈ જાય છે, વિરહ વેદના કયો કે જે કયો તે. અને ત્યાર પછી કલકત્તા, એટલે એ પણ બીજું પરદેશ જ કહેવાતું, અને જગન્નાથપુરીમાં પહોંચી જાય છે. પહેલાં કલકત્તા ગયા, પછી જગન્નાથપુરી ગયા. અને ત્યાં જતા આવે તેમ લાગે છે કે મઠાધિપતિ જગતગુરુ શંકરાચાર્યજીના 4 મઠ છે, એમાંનો આ એક મઠ છે. અને તે કયો મઠ? તો કે પુરી, જગન્નાથપુરી, ઓરિસ્સા. તો કે એ મઠના અધિપતિ જે કોઈ હોય તે વખતે શ્રી મધુસૂદન તીર્થ સ્વામી હતા. જુઓ, શ્રી મધુસૂદન સરસ્વતી એ અઠંગ અભ્યાસી હતા, સાક્ષર હતા, પંડિત, વિદ્વાન, એમણે ઘણા શાસ્ત્રો લખ્યા છે, તે જુદા છે. અને આ મધુસૂદન તીર્થ સ્વામી છે, એમની પાસે પહોંચ્યા. એ 143માં ઉત્તરાધિકારી હતા, તે મધુસૂદન સ્વામી. પાઠ પરંપરામાં એ 4 મઠ છે. એ 4 મઠમાં એક દ્વારકા સૌરાષ્ટ્રમાં, અને એક આ પુરી ઓરિસ્સા જગન્નાથનો છે, તેની વાત છે. એક કાવેરી કહેવાય છે, અને ચોથો એક કહેવાય છે. તો આ જે મઠ ત્યાં પહોંચી ગયા, મઠ એટલે આપણી ભાષામાં આશ્રમ, જમવાના મઠ તો ન જ હોય. એટલે પછી ત્યાં પહોંચી ગયા અને ત્યાં એમને પ્રસન્ન કર્યા અને પૂછ્યું, પરીક્ષા લીધી કે આટલું આવડે છે તો ફટાફટ યોગ વિદ્યા આસન સિદ્ધિ જે બધું બચપણથી કરેલું તે ખૂબ જ ખપ લાગ્યું, બધું બતાવી દીધું. શિષ્યની પરીક્ષા પૂરી થઈ અને જગન્નાથ તીર્થ સ્વામી તરીકે એમને સ્થાપ્યા. એટલે કે વૈજનાથ સ્વામી હવે વૈજનાથ યોગીથી ઓળખાતા નથી, પણ આગળ ઘણા વિશેષણ રામકૃષ્ણ, પરમહંસ, પરિવ્રાજક, આચાર્ય, એવું બધું. અને પછી શ્રી જગન્નાથ તીર્થ સ્વામી બન્યા. મધુસૂદન તીર્થ સ્વામીએ બધી સોંપણી આ જગન્નાથ તીર્થ સ્વામીને કરી દીધી. કેટલી પ્રગતિ કરી આમ જુઓ તો. 41મે વર્ષે વિક્રમ સંવત 1955 જેઠ સુદ ત્રીજ અને એમની પ્રતિષ્ઠા, એટલે કે સંન્યાસ પદની પ્રતિષ્ઠા, સંન્યાસ પદે સ્થાપિત કર્યા. સંન્યાસની દીક્ષા આપી. એક દિવસ બીજી વિધિ, બીજે દિવસે ત્રીજી વિધિ, ત્રીજે દિવસે ચોથી વિધિ. આ ફાઇનલ વિધિ થઈ તે જેઠ સુદ ત્રીજના દિવસે થઈ. એકમ, બીજ અને ત્રીજ અનુક્રમે એ વિધિ પૂરી થઈ. થોડા વર્ષ તેમણે થોડો વખત ત્યાં પણ બધું સંભાળ્યું, શું પહેરે, શું ચારું રીતે બધું સંભાળ્યું. પરંતુ શરીર તે શરીર, દેહના દંડ દેહ ભોગવવા પડે ત્યારે આબોહવા વગેરે પ્રતિકૂળ લાગી કે હવે આ આબોહવા, આ હવા પાણી અહીંનું ફાવતું નથી. માદરે વતનની યાદ આવી કે માદરે વતનવાસી જે છે તેને હું શા માટે લાભ ના આપું. હું લીંબડીનો, એટલે ત્યાં ક્ષેત્ર પ્રતિબંધ આવ્યો, દેહનો પ્રતિબંધ આવ્યો, અને થયું કે હવે મારે લીંબડી પહોંચવું જોઈએ. એમ કરીને સૌરાષ્ટ્રમાં બધું પરિભ્રમણ કરતાં પધાર્યા. લીંબડીમાં સ્વસ્થાને આવી ગયા. ધર્મ અર્થે એમણે ખરેખર દેશાટન પરિભ્રમણ જાતે ચાલીને, પગે ચાલીને પણ ઘણું કર્યું, અને ઘણાને ઘણો લાભ આપ્યો, અને ઘણા શિષ્યો કર્યા. લાભ આ બધી યોગ મુદ્રાની છે વાત. પછી સતત યાત્રાની અસર આવી, તબિયત કથળી ગઈ, અને લીંબડીના ઠાકોર જશવંતસિંહજી હતા, હવે દોલતસિંહજી આવ્યા, એટલે કે બદલાઈ ગયું, પિતા પુત્ર હોવા જોઈએ. એટલે એમને ખબર પડી કે આ તો આપણા લીંબડીના જ છે, અને આ વૈજનાથ યોગીની આ હાલત થઈ ગઈ છે. એટલે તેને બોલાવવામાં આવે છે, રીતસરનું નિમંત્રણ આપવામાં આવે છે કે આપ પધારો, પધારો, અહીંયા જ આપનો ખપ છે, અહીંયા જ આપનું સ્થાન હોઈ શકે. એ વખતે હજુ વઢવાણ અને સુરેન્દ્રનગર વચ્ચે છે છેલ્લે, અને ત્યાંથી બોલાવવામાં આવે છે કે ઇન્વાઇટ કરવામાં આવે છે કે તમે અહીંયા આ સ્થળે પધારો, આ તમારું જ છે, અને આવો. રે ક્યાં? લીંબડીમાં ઘર નથી, ઘરના નથી. તો પછી ઠાકોરજીને સમજાય છે પણ કે તમે આવી જ જાઓ, તાબડતોબ બોલાવ્યા, થઈ રહેશે. પણ જે થઈ રહેશે પછી, પણ ઘર કે મકાન નથી. અને પછી હાઈસ્કૂલમાં એમને ઉતારવામાં આવે છે. મિડલ હાઈસ્કૂલ હતી, હજી પણ હશે, સર જસવંતસિંહજી મિડલ હાઈસ્કૂલ, અને તેમાં એમને ઉતારો આપવામાં આવ્યો. 1 કે 2 દિવસ, મારા ખ્યાલથી તો 1-1.5 દિવસ માંડ રહ્યા હશે. અને ત્યાં તેડું આવી ગયું એમ લાગ્યું, અને કે હવે આ જવાનો વખત થયો જ છે, આ અંતિમ દિવસ ને અંતિમ ક્ષણો જ ગણાય છે. એટલે પોતે જે શક્તિપાત કરેલો, આજે બધા રેકીમાં માને છે, પણ આ શક્તિપાત કર્યો છે
આ તો યોગી છે, સંન્યાસી છે, એટલે એનો શક્તિપાત જુદો જ હોય. તો એ જે શક્તિપાત કરેલું વ્હાઇટ ક્રિસ્ટલ ક્લિયર સ્ફટિકનું શિવલિંગ, અને એ શિવલિંગ હું શિષ્યોને પૂજા અર્થે આપી દઉં. આ વારસો કે મેં જેની પૂજા કરી છે તે પ્રતિમાજી, તે શિવલિંગ કે તે ભગવાન આ, અને તમે પણ આની પૂજા કરજો. 3 શિષ્યો એમને સામા મળી પણ ગયેલા. બધા જ ભટ્ટ કે જોશી એમ જ બ્રાહ્મણ જ છે, અને 3 ધુરંધર, અને 3ને તે સોંપે છે. અને પોતાનો દેહ ત્યાગ નજીક છે એમ લાગ્યું, એટલે શિવોહમ શિવોહમ બધા બોલજો. એ મંત્ર સ્મરણ સાથે સાથે તેમનો દેહ ત્યાગ થાય છે. ફરક એટલો કે મિડલ હાઈસ્કૂલમાં હતા અને ત્યાંથી એમને આ બાજુ લાવવામાં આવે છે, એટલો ફરક. એટલે કે લીંબડીમાં તો પહોંચી જ ગયા છે, અને ક્યાંક એમને ઘરે લઈ ગયા કેવી થયું. એટલે આસો વદ દસમના આ બધું બને છે, અને આસો વદ 11ના એમનું દેહ ત્યાગ થાય છે, પ્રાણ ત્યાગ થાય છે. ટૂંકમાં એટલું જ કે આ ગોવર્ધન પીઠ અને એના 143માં જે કંઈ ઉત્તરાધિકારી હતા એમણે પણ આમને સોંપ્યું. એટલે 144 આંકડો બહુ મજાનો છે. 144માં ઉત્તરાધિકારી આ વૈજનાથ યોગી ઉર્ફે અપર નામ શ્રી જગન્નાથ તીર્થ સ્વામી, અને એમની સમાધિ એ જે લીંબડીની ભોગાવો નદીના કાંઠે ભટ્ટની વાડી તરીકે જે જાણીતી જગ્યા ઉપર થઈ. ત્યાં નાનકડું શિવાલય તરત જ બનાવવામાં આવ્યું, અને વિક્રમ સંવત 1994માં પ્રતિષ્ઠા થઈ. એટલે કે ઘણા વર્ષ પછી મોટું મંદિરને મોટા બારણાને વગેરે બધું મોટે પાયે કર્યું, અને ત્યાર પછી જગદીશ આશ્રમની પણ સ્થાપના થઈ. આ લીંબડી એટલે સૌરાષ્ટ્રનું છોટા કાશી કહેવાય છે. જાત ભાતના જુદા જુદા સંત મહંત પધરાર્યા છે, અને ઘણા બધા મંદિરો છે, સુંદર લાઇબ્રેરી છે, વગેરે વગેરે. આપણે દેવચંદ્રજી મહારાજની વાત વખતે પણ લીંબડી યાદ કર્યું હતું, એ જ લીંબડીની વાત છે. અને તેમાં તેમની સમાધિ આજે પણ ઉભેલી છે, અને શ્રી જગદીશ આશ્રમ પણ કહેવાય છે કે આજે પણ હજુ ધરાવે છે, અસ્તિત્વ ધરાવે છે. એટલે 58 વર્ષના આયુષ્યમાં એમણે કેટલા ચઢાવ ઉતરાવ જોયા છે, પરંતુ પોતાની નિષ્ઠા અને નિશ્ચય અને અંતે યોગનો જે નિર્ધાર કર્યો છે, યોગ દ્વારા પોતાની સમજણ પ્રમાણે નિર્ધાર કર્યો, તેમાં તો સિદ્ધિ જ મેળવી છે. એટલે પ્રાણાયામ અને મનની નિર્મળતાને કારણે કૃપાળુ દેવના કોઈ ભાવ અને પોતાના કોઈ ભાવ જાણી શક્યા હતા. અને એ શું કામ જાણી શક્યા? તો કૃપાળુ દેવે કહ્યું કે પ્રાણાયામની સિદ્ધિ છે, અને એના મનની નિર્મળતા થઈ છે, માટે તેમને કેટલુંક જણાય છે. એ જ નિમિત્ત આધીન છે જીવ, અને પ્રાણાયામ સિદ્ધિ નિમિત્ત થયું. એને કારણે એમણે કહ્યું હતું કે કૃપાળુદેવ ઉત્તર હિન્દમાં એટલે કે નોર્થ ઇન્ડિયામાં નેપાળના રાજકુમાર હતા. એ વાત કૃપાળુદેવે પોતે કહી નથી, પરંતુ આ વૈજનાથજી દ્વારા વહેતી થઈ અને કૃપાળુદેવ સુધી આવી, કેમ કે લગભગ સમકાલીન છે. એટલે કૃપાળુદેવે કહ્યું કે તમને વૈજનાથે કહ્યું તે વાત મિથ્યા નથી, તેણે તમને મિથ્યા કહ્યું નથી. એક્ઝેક્ટ શબ્દો આ પ્રમાણે છે. એટલે કે એ વાત ખોટી નથી, અસત્ય નથી, તો કે મિથ્યા કહ્યું નથી. એથી વિશેષ કોઈ જ વાત એમણે કરી નથી. અને સાથે સાથે કૃપાળુદેવે એમ પણ કહી દીધું કે એ વૈજનાથ યોગીને આત્મ સાક્ષાત્કાર નહોતો, આત્મ અનુભવ નહોતો. આ પ્રાણાયામની સિદ્ધિ, આ યૌગિક સિદ્ધિ, એને કારણે કેટલુંક ચમત્કારિક પણ કર્યું. અને વચ્ચેનો પિરિયડ આપણે લીધો નથી, પણ નથુરામ શર્માજી આવ્યા એ તો પ્યોરલી ચમત્કારમાં પડી ગયા હતા, અને ભલે અભ્યાસ અધ્યયન પણ હતું, અને નથુરામ શર્માની જેમ જ એ પણ ચમત્કાર વગેરે કરી શકતા હતા. કેટલોક સમય કર્યું છે, મંત્ર તંત્રની સાધના પણ કરી છે. એ અરસાની વાત છે, જે અરસામાં આ પત્રની વાત આપણે વાંચીએ છીએ ત્યારે. તો કૃપાળુદેવને એમ થાય કે આત્માનુભવી નથી, સામા જીવને એવા વૈજનાથના પ્રાણાયામમાં, યોગમાં અને એ રીતે આત્મા જાણવાની વાતમાં રસ પડે છે. એટલે ખેદ પણ વર્તતો હોય, પણ સામા જીવને ઓળખાણ નથી, તો લાડવો લઈ લેવા દો. એટલે સંમતિ પણ આપી છે કે તમને નજીક પડતું હોય, ગામમાં જ હોય, લીંબડીમાં જ હોય, તો તમે જઈ શકતા હોય, અને તમને આમ પણ એનો સમાગમ છે, જઈ ચૂક્યા છો, ઓળખો છો, તો પછી જતા હોય તો જાઓ, અને જેટલું મળે તેટલું લેવો, તો મને કંઈ વાંધો નથી, લઈ શકો તો લઈ લો. પણ કૃપાળુદેવ ખરા છે ને એમ કહી દે છે કે જવાનું નથી, એ ધંધા ખોટા છે, અથવા તો આત્માનુભવ નથી તો ત્યાં ન જવાય, કે એવું કહ્યું નહીં. પણ અભિપ્રાય જુદી જુદી રીતે આપી દીધેલો છે, એ પણ એટલું જ સાચું છે. આપણને આમાં શું બોધ છે? તો કે પરમ પૂજ્ય બ્રહ્મચારીજી લખે છે કે આત્મા જાણ્યા વગર મોહ ઓછો ન થાય. આમને આત્મ સાક્ષાત્કાર નથી, આત્માનુભવ નથી, તો આત્મા જાણ્યા વિના કોઈનો પણ મોહ ઓછો ન થાય, કોઈ પણ કર્મની પ્રકૃતિ ક્ષય ન થાય. અને ભવસાગરથી તરવું હોય તો મોહ તો મંદ કરવો પડે. તો પછી આમાં મોહ મંદ કરવાની, મિથ્યાત્વ કાઢવાની તો કંઈ વાત આવતી નથી. આ તો ગમે ત્યાંથી 5 પૈસા રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ આબાદી ભોગવવી છે, જોઈએ છે, અને બીજાને પણ તેમાં દોરી જવા છે, તે વાત આવીને ઊભી રહે છે.
તો મોહમંદ કર્યા વિના ગુણસ્થાન આત્માના જ ગુણસ્થાન છે, ગુણ અને સ્થાન. તો કે એ જે પ્રગતિ થવી જોઈએ, એક પછી એક સોપાન પગથિયા હાંસલ કરવા જોઈએ, ચડવા જોઈએ, એ તો આમાં થતી નથી. તો પછી જીવને જગતના ભાવમાં જ રહેવાનું છે, ખાવું પીવું ને મોજ કરવી, પહેરવું ઓઢવું અને જલસા કરવા, આનંદ જ કરવાના છે. એ બધું જે છે જીવે માન્યું છે, લૌકિક દૃષ્ટિ છે, એ જ્યારે ન ગમે ત્યારે ભગવાન ગમે. એટલે પેલું અણગમતું થાય, ન ગમતું થાય, અરુચિ અભાવ થાય, તો પછી ભગવાનનું સ્વરૂપ, પરમાત્માનું સ્વરૂપ સમજવાનો ભાવ આવે અથવા એ ગમતું થાય. પેલું ન ગમે ત્યારે આ ગમે. પેલું અનંતી પ્રીતિ અનંતી પરથકી તોડે તે જોડે અહીંયા એ, એટલે કે એ પ્રમાણે છે એમ ચોખ્ખું કહી દીધું. માટે સંસાર વધારવાની કે મિથ્યાત્વ હોય અને વધારવાની તો વાત નથી, તો મિથ્યાત્વ મેન્ટેન કરવાની પણ આ વાત નથી. અને આની સામે આપણને જે બોધ મળે છે તે એમ થાય કે ક્યાં કૃપાળુદેવ અને ક્યાં વૈજનાથજી યોગી. તેમણે જે સિદ્ધિ હાંસલ કરી, જે વિકટ સંયોગોમાં વિષમ પરિસ્થિતિમાં કર્યું છે, તે પુરુષાર્થને ધન્યવાદ છે. પરંતુ સમકાલીન એવા પરમ કૃપાળુદેવનું ઓળખાણ હોત તો વાત કંઈક ઓર હોત. પણ એ આત્મા સમજવાની બદલે આ બધી વાતમાં પડ્યા, એટલે કે ડાબા હાથે કાન પકડવાની વાત થઈ અને યોગ અને પ્રાણાયામમાં પડી ગયા. નહીં તો એ જ વ્યક્તિ પેલી સિદ્ધિને પહોંચત, પેલી સ્થિતિને પહોંચત, એ સિદ્ધ થઈ શક્યા હોત, પરંતુ આ સિદ્ધ કરવામાં રહી ગયું. અને આટલી બધી સિદ્ધિ, આટલું બધું જ્ઞાન કૃપાળુદેવને સાહજિક હતું, સહજ સ્વભાવે હતું. એમની પાસે યોગ વિદ્યા નહોતી, હતી. એમની પાસે જ્યોતિષ વિદ્યા નહોતી, હતી. બધું હતું, પરંતુ સમજીને શમાયા છે, ક્યારેય છલકાયા નથી કે આટલું તો હું પણ શીખવાડી શકું, આટલું તો હું પણ અજમાયશ કરી શકું. જેણે પૂછ્યું, જેણે વિનંતી કરી, એને પણ કહી દીધું કે જ્યોતિષ વિદ્યામાં અમે પડતા નથી અને જ્યોતિષ એ પણ કલ્પિત છે અને એ આપણને શોભે નહીં, મારે કરવું નથી, એમ કરીને એમાંથી પણ નીકળી ગયેલા છે. આગળ વાંચીએ. વર્તમાનમાં તે માર્ગ પ્રત્યે, એટલે કે યોગ માર્ગ પ્રત્યે અમારો વિશેષ ઉપયોગ વર્તતો નથી. તેમ પત્ર દ્વારા તે માર્ગનો વિશેષ લક્ષ્ય ઘણું કરીને કરાવી શકાતો નથી. જેથી તમને શ્રી વૈજનાથજીનો સમાગમ છે તો યથાશક્તિ તે સમાગમનો લાભ લેવામાં વૃત્તિ રાખો તો અડચણ નથી. આત્માના કંઈક ઉજ્જવળપણાને અર્થે, તેનું અસ્તિત્વ તથા મહાત્મ્ય આદિ પ્રતીતિમાં આવવાને અર્થે તથા આત્મજ્ઞાનના અધિકારીપણાને અર્થે તે સાધન ઉપકારી છે. તે સિવાય બીજી રીતે ઘણું કરીને ઉપકારી નથી, એટલો લક્ષ્ય અવશ્ય રાખવો યોગ્ય છે. એ જ વિનંતી. અહીંયા વૈજનાથજી કહે છે ઉત્તર હિંદના નેપાળના રાજકુમાર, તે વાત આવતી નથી, પરંતુ 212 નંબરના પત્રમાં એ વાત આવે છે અને ત્યારે આપણે ઉલ્લેખ કરેલો છે, એટલે કે નોંધાયેલી વાત છે. તો કૃપાળુદેવનો બોધ કે આત્માના ઉજ્જવળપણાને અર્થે તમે એ સાધન સ્વીકારો, બ્રહ્મરંધ્રવાળી વાત કરો કે યોગ પ્રાણાયામ કરો તો ઠીક છે. કંઈક આત્મા મલિનમાંથી કંઈક ઉજ્જવળ થશે, મેલો છે એમાંથી ઉજળો થશે, થોડોક મળ ધોવાશે તો થોડોક કંઈક ફરક પડશે, પરંતુ તેનું અસ્તિત્વ તથા મહાત્મ્ય આદિ પ્રતીતિમાં આવવાને અર્થે. કોનું અસ્તિત્વ અને મહાત્મ્ય પ્રતીતિમાં આવવા માટે? તો કે આત્મા જ મુખ્ય છે, આત્માની ઉજ્જવળતા કરવાની છે, તો એનું અસ્તિત્વ અને એનું મહાત્મ્ય તમને લાગવું જોઈએ. તેની પ્રતીતિ કરવાની છે, આત્માની રુચિ કરવાની છે, આત્માની શ્રદ્ધા કરવાની છે, બીજી તો કરવાની નથી. તો આત્મજ્ઞાનના અધિકારીપણાને અર્થે તે સાધન ઉપકારી છે. એટલે કે તમારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે તો તમે પ્રયત્ન કરી જુઓ, તમારાથી થતું હોય તો. કાયાકલ્પ માટે કરો છો, સૌંદર્ય વધારવા માટે કરો છો, શારીરિક રોગ દૂર કરવા માટે કરો છો, એમ તો નથી તો વાંધો નથી. નહીંતર દૈહિક ક્રિયા, yogિક ક્રિયાથી શરીરની સ્વસ્થતા સારી રહે એટલા માટે કરો તો એ તો દેહાધ્યાસ પોષવા જેવું છે. પરંતુ તમે આત્મજ્ઞાનના અધિકારી થવા માટે કરો છો તો કરી જુઓ, તે સાધન ઉપકારી છે. એક કૃપાળુદેવના જ્ઞાનમાં છે કે તે સાધન ઉપયોગી થાય, પણ કેવી રીતે થાય, ઉપકારી કેમ થાય, કેવી રીતે સમજાવવું, ત્યાં જ મોટી મુશ્કેલી છે. કે બધા કહે કે આ રીત, પણ બધાની રીત જુદી, બધાની રેસીપી જુદી, પછી પરિણામ એ પ્રમાણે આવે. તો કૃપાળુદેવ એ કહેતા નથી કે અહીંયા અધિકારી થવા માટે, આત્મજ્ઞાનનું પાત્રતા માટે આ યોગ સાધના આ પ્રમાણે કરવી જોઈએ. એમને એસાઇડ કરી છે, બાજુએ મૂકી છે, કોરાણે કરેલી છે કે તમને તે સાધન જેમ સુધારસની જેમ ઉપકારી થાય તો ઉપકારી થાય, પણ એ સાધનથી સિદ્ધિ આત્માની હાંસલ થવી જોઈએ. જેમ સુધારસની વાત હતી તેમજ
પછી તેમાં જ પડી જઈએ, એવી રીતે મંત્ર, તંત્ર, યોગ, ક્રિયા, કાંડ અને મોટા ભાગના જીવો એમાં જ પડી જાય અને જે સિદ્ધિ લબ્ધિ પ્રગટે એને ફોરવે અને એમાંથી જ બધું ગુજારોય કરે, આજીવિકાય ચાલે અને આગળ પણ એમને સિદ્ધિ, પ્રસિદ્ધિ, નેમ, ફેમ પણ એ રીતે મળે અને કીર્તિથી પડે, પોતાની કીર્તિની ટોચથી જ પોતે પડે. એ કૃપાળુદેવને જોઈતું નથી. 900 ભવનું જાતિ સ્મૃતિ જ્ઞાન છે અને યુગ યુગનો યોગી તરીકેનો અનુભવ છે. એ ખપ લાગે છે કે રસ્તો આ નથી, આ રીત નથી અને આ રીતે જવા જેવું નથી. એ સિવાય બીજી રીતે ઘણું કરીને ઉપકારી નથી. તમને થોડુંક શરૂઆત થઈ છે, થતું હોય તો કરી દો, પણ આપણે જાણીએ છીએ આજે પણ જે કોઈ એવી રીતે પુરુષાર્થ કરે છે એ આ દૈહિક યોગિક ક્રિયામાં જ પડી જાય છે. સિદ્ધિ કોઈકને કદાચ પ્રગટે છે, કારણ કે એવી સાચી સમજ કે જ્ઞાનવાળા નથી. પણ માનો કે કોક છે સૃષ્ટિના પટ પર ક્યાંક કોઈક જવલ્લે હોય પણ ખરું હોય અને કોઈકને એનો ભેટો થાય અને કરે, પરંતુ એમાંથી ઊંધે રસ્તે જવાની વાત વધારે આવી જાય છે, ફંટાઈ જાય છે. સન્માર્ગ પ્રત્યે છેક સુધી ધીરજ રહેતી નથી, એ વેધી શકતા નથી, એ જીરવી શકતા નથી. એ પણ એટલું જ સાચી વાત છે. ભલભલા જીરવી શક્યા નથી. જૈન મુનિમાં પણ કેટલાક જીરવી શક્યા નથી, તો આમાં પણ જીરવી શકતા નથી. પ્રમાદ આવે છે, પડે છે અને પછી જેટલી જાગૃતિ હતી એ પણ ખોઈ બેસે છે. એટલે ખરેખર તો એ પ્રમાણે કરવા જેવું નથી જ. પરંતુ કૃપાળુદેવ એમ લખે તો કૃપાળુદેવ નહીં. એ મહા ઉદાર વિશાળ પુરુષ છે. એમની દીર્ઘદૃષ્ટિ જુદી જ છે. એ પેલા જીવને જેટલું થાય તેટલું નુકસાન થાય ત્યાં સુધી દોર હાથમાં પોતાના હાથમાં છે, થવા દે છે કે જેટલું કરવું એટલું કરી લ્યો, પણ બેઠા છીએ કારણ કે પોતે લગામ રાખી છે એટલે ખેંચી લેશું. પાછું જરાક વધારે પડતું થઈ જશે તો પકડી પાડશું અને ખેંચી લઈશું. એટલું જ નહીં, કોઈક વખત કહે પણ ખરા કે તમે એ પુસ્તકના વખાણ કરો છો તો અમે એ વાંચ્યું છે, અથવા તો એ પુસ્તક તમને બહુ લાગે છે એવું તો મને મોકલશો. પછી જો મોકલે, વાંચે એટલે એ પહેલાં જીવને સંતોષ થાય કે મને મારી પાસેથી મગાવ્યું એટલે કૃપાળુદેવને રસ પડ્યો. પણ પછી એ જ વચનથી કહેવાનું થાય કે આટલું બરોબર નથી, અથવા અહીંયા આ ચૂકી ગયા છે, અથવા આ વાત ગળે ઉતરે તેવી નથી, અથવા આનાથી દૂર રહેશો વગેરે વગેરે. તો એવા પણ પ્રસંગમાં નોંધમાં આવે છે કે કેટલાક પત્રો છે એવા મોટે ભાગે મનસુખભાઈ, દેવશીભાઈ, અગર કેશવલાલ નથુભાઈના જ છે. એક પત્ર તો મનસુખભાઈનો જ છે કે આ આનું પુસ્તક છે. એક નથુરામ શર્મા છે ને એક આ વૈજનાથજી છે. વૈજનાથજી પહેલાં છે ને વધારે સિદ્ધિ હાંસલ કરી છે, તો કે એનું આ લખેલું પુસ્તક છે તો તમે લઈ આવવાના હતા અથવા તમે મોકલવાની ભાવના ધરાવતા હતા તો મોકલ્યું હશે. એટલે એને પણ ખોટું ન લાગે. પછી ક્યાં ભૂલ કરી છે કે ક્યાં ચૂક્યા છે એ કૃપાળુદેવના જ્ઞાનમાં છે. આની સાથે એક બીજું કહેવાનું મન થઈ જાય. 702 નંબરનો પત્ર ભરૂચના અનુપચંદભાઈ મલુકચંદભાઈ શેઠ. અને અનુપચંદભાઈએ ઘણી બધી વિધિ ક્રિયાનો નિષેધનો કે આગ્રહ રાખેલો હતો કે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આપણે જાણીએ છીએ. એવી રીતે એમનું જ્યોતિષનું જ્ઞાન પણ ઘણું ઊંડું ને ઊંચું હતું. એવી રીતે શાસ્ત્ર કવિતા પણ લખી શકતા હતા. એટલે સ્તવન 24 પણ જોરદાર લખેલી છે, અર્થ પણ કરેલા છે. તો એવા અનુપચંદભાઈ શેઠ પોતે પોતાને સમ્યક દૃષ્ટિ માનતા હતા, આપણે જાણીએ છીએ. અને પછી કૃપાળુદેવ ભરૂચમાં 1 માસ પધાર્યા, રહ્યા, જમ્યા, સાથે ઉઠબેસ થઈ, તો પણ એમને જોઈએ તેવા ઓળખી શક્યા નહીં કે મારો તો ત્યાગ, મારું તો શ્રાવક તરીકેની ક્રિયા વગેરે, હું આગળ પડતો છું, હું વધારે આગળ છું, અથવા કૃપાળુદેવનું એને સામાન્ય પણ લાગ્યું. છતાં કંઈક એમને પ્રસાદી મળી ગઈ હશે જેથી ભાવ આવ્યો કે સમાધિ મરણ વખતે ક્યાંય નજર ન ઠરી, પણ મને અનુપચંદભાઈને એમ થાય છે કે કૃપાળુદેવ જ મને સમાધિ મરણ કરાવી શકે. એ પત્રમાં આપણે બધી વાત લીધી છે. અને અંતે એમને પ્રભુશ્રીનો જ જોગ, કૃપાળુદેવે તો પત્ર પ્રસાદી આપી પણ પ્રત્યક્ષ હાજર થઈને પ્રભુશ્રીજીએ સમાધિ મરણ કરાવ્યું એમ પણ કહેવાય. કેમ કે શત્રુંજયથી પ્રભુશ્રીજીને ઉતરવું શત્રુંજય તીર્થમાં, અને તે જ વખતે છેલ્લી જાત્રા કરી લો એમ સંઘ, રસાલા, મસાલા, કુટુંબ વગેરે સાથે અનુપચંદ શેઠ એ જાત્રાએ નીકળે છે શત્રુંજયની ડુંગરને. અને ત્યાં વચ્ચે એમને બ્રેક લેવો પડે છે. એટલે અમુક ટૂંક સુધી હજી પહોંચ્યા ન પહોંચ્યા અને હાર્ટ એટેક જેવું લાગતું હશે કે ગમે તેમ, એટલે ત્યાં બેસી જ ગયા અને સખત ચક્કર આવે વગેરે. હજુ તો બેઠા અને વિચાર વિકલ્પ કરે કે હવે આગળ જવાશે નહીં જવાય, ત્યાં જ પ્રભુશ્રીજીને એ જ થોડીક સેકન્ડો મિનિટો દરમિયાન ઉતરવાનું થયું ત્યાંથી. અને વચ્ચે જ એવી રીતે હોય કે જેથી કોઈની ધ્યાન બહાર, નજર બહાર જાય જ નહીં. એમાં પ્રભુશ્રીજીના દોરા કાં તો પ્રભુશ્રીજી ગાતા ઉતરતા હશે, કાં તો પેલા ભાઈ બોલતા હશે.
ગમે તેમ હોય. એટલે તરત જ નજીક આવીને થયું કે એ વખતે પ્રભુ શ્રીજીના આ કૃપાળદેવના દોરા 20 દોરા એ પ્રભુ બહુ ઓછા પાસે હતું. એટલે થયું કે આ કોણ બોલે છે, ક્યાં બોલે છે? ત્યાં તો સામે જ દેખાયું. અને પછી પ્રભુ શ્રીજીએ એમને 3 વખત કહ્યું કે તમને હે પ્રભુના દોરા યાદ છે ને? પૂરા ભાનમાં હતા. એટલે કહે છે જી પ્રભુજી હા. અને પછી હું કોણ તું કોણ ઓળખાણ કાંઈ નથી. અને હે પ્રભુના દોરાની કૃપાળદેવની ઓળખાણ અને 3 વાર બોલાવડાવ્યા. અને શ્રીજી ચોથી વખતે પ્રભુ શ્રીજીના ખોળામાં કયો ચરણ કમળમાં એમનું મસ્તક ઢળી પડ્યું એ સમાધિ મરણ. એટલે એ પણ આપણે જાણીએ છીએ કે યોગ અને સાધના જુદી વાત છે, સમાધિ મરણ જુદી વાત છે. એટલે જે સિદ્ધ કરવાનું છે તે આપણે આ ભાઈ ઉપરથી વાત કરતા હતા કે આ કેવો પત્ર લખ્યો છે કે આત્મજ્ઞાન તો જોઈએ જ, એટલે ગુણસ્થાન તો આગળ જાય, તો કેવળ જ્ઞાન તો મોક્ષ થાય. તો અહીંયા સમ્યક દર્શનની વાત આ મંત્રતંત્રમાં, આ શાસ્ત્ર અભ્યાસમાં અથવા તો આ બધી ક્રિયાકાંડમાં ક્યાં આવી એ પણ એટલું જ સમજવાનું છે કે જે ક્રિયા છે ક્રિયાનો નિષેધ નથી, પણ સમ્યક પ્રકારે સમજીને કરવી જોઈએ. એટલે કે જે પણ ક્રિયા કરીએ છીએ, સામાયિક પ્રતિક્રમણ હોય, આત્મસિદ્ધિ જેવી ગાઈ જવી એ પણ ક્રિયા જ થઈ, એ કીર્તન ભક્તિની ક્રિયા થઈ. પણ સમજીને ગાઈએ અથવા ગાતી વખતે બોલતી વખતે ઉપયોગ રહેતો હોય તો એ સફળપણાને પામે, તો આત્મા ઉજ્જવળ થાય. નહીંતર તો કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, બોલ્યા જ જવાનું રહે, ગાય જ જવાનું રહે, પણ પરિણામ તો કંઈ પામે નહીં. પરંતુ પ્રત્યક્ષ સત્પુરુષની બલિયારી છે, યોગબળ કામ કરે છે. એટલે કેશવલાલભાઈ હોય કે પેલા મનસુખભાઈ હોય, એમને છેક સુધી લઈ જાય છે. હજી ઘણા પત્રો આવશે ત્યારે વિશેષ વાત કરીશું, પરંતુ એમને યોગ સાધનામાં પડવા દેતા નથી. 62મો પત્ર શ્રી મનસુખ રામભાઈ ત્રિપાઠી, ત્યારે પણ કહ્યું કે શ્વાસોચ્છ્વાસ એટલે કે પ્રાણાયામની વાત છે, એ બધા રોકવા મૂકવા, પૂરક રેચક કુંભક બધું બરોબર, એ શાસ્ત્ર છે, યોગ શાસ્ત્ર છે, એની ના નથી. અનેક સાધન છે, એમાંનું એક સાધન છે. પણ તે રીતે સિદ્ધ કરવા જતાં શું મુશ્કેલી આવે છે, વિઘ્નો આવે છે, એ પણ એમણે બયાન આપ્યું છે. અને સદગુરુની આજ્ઞા મુખ્ય છે, તે વિના જીવ સંસાર વધારે છે. તે પત્રમાં ચોખ્ખું કહી દીધું કે પવનનો જય વધારે, શ્વાસોચ્છ્વાસનો જય વધારે, કે સત્પુરુષની આજ્ઞાથી રાગદ્વેષ ઉપરનો વિજય વધારે. એટલે કે સત્પુરુષની આજ્ઞા મુખ્ય છે, એનાથી જીવના રાગદ્વેષ પાતળા પડે, કશાય નુકસાન થાય, અને એ માર્ગે જે પણ થતું હોય તે એ આગળ જવાય, એ ચોક્કસ વાત છે. જ્યારે પહેલી વાતમાં પડવાના ધંધા છે, જ્ઞાન માર્ગે પડી જવાના સ્થાનક છે, ક્રિયા માર્ગ પણ પડી જવાના સ્થાનક છે, યોગ માર્ગે પણ એટલા જ પડી જવાના સ્થાનક છે. મોટે ભાગે તો એમાં પડતા જ જીવો દેખાય છે. એટલે એ પણ વિચારવા જેવું છે. અહીંયા કૃપાળદેવે એટલું ખુલ્લમ ખુલ્લું લખ્યું નથી, એટલે બોલતા મારે પણ વિચાર કરવો જોઈએ. પરંતુ આપણે બધું જ જાણીએ છીએ, વિચારીએ છીએ. બધા જ પત્રો અથવા કૃપાળદેવે જ્યાં જ્યાં સ્પષ્ટ નિર્દેશ કર્યા છે એ બધું વાંચતા સમજતા, પ્રત્યક્ષ સમાગમમાં જે બોલ્યા હોય તે નોંધાયું હોય તે પરથી, સામાજીવને પત્રમાં લખ્યું હોય તે પરથી આપણે ચોક્કસ એટલું કહી શકીએ કે એ મારગડા જુદા કબીરજી, એ મારગડા જુદા. રામને મળવાના માર્ગ જુદા કબીરજી, રામને મળવાના માર્ગ જુદા. એટલો લક્ષ્ય અવશ્ય રાખવો યોગ્ય છે. લક્ષ્ય શું? તો કે ધ્યાન રાખજો, ઉપયોગ રાખજો. તો કે લક્ષ્ય કે આત્મા, કેવળ આત્માપણે ચિંતવન રાખે તેમ વર્તવું, તે પરમાર્થના લક્ષ્યરૂપ છે, અને તે જ શાસ્ત્રના પરમાર્થરૂપ છે, અને તે જ લક્ષ્ય છે. કૃપાળદેવનો અંબાલાલભાઈને લખાયેલો પત્ર સ્વભાવ વિભાવની વાત કરી છે કે સ્વભાવમાં જ રહેવું હોય તો શું કરવું, તે પત્રમાં નીચે મૂકી દીધું છે. તે આપણને યાદ આવે કે કેવી કૃપા કરી છે, કેવી કરુણા કરી છે. ફરીથી કહીએ કે જે સાધન ઉપકારી છે તે જ સાધન ઉપકારી છે, બધા સાધન ઉપકારી નથી. અને તમે પ્રયત્ન કરો તો કરી જુઓ, પણ લક્ષ્ય એટલો રાખજો કે આત્માનો પરિચય કરવાનો છે, આત્માની પ્રાપ્તિ કરવાની છે, અને આત્મા પણ કેવળ આત્મા વર્તે એમ કરવું, એના માટેના જે પ્રયત્ન કરવા તે જ શાસ્ત્રનો પરમાર્થ છે. સર્વશાસ્ત્રનો પરમાર્થ કે સાર એ જ છે, નિચોડ એ જ છે, અને એ જ એક લક્ષ્યરૂપ છે. બીજું તો બધું દુર્લક્ષ છે. સહજાત્મ સ્વરૂપે યથાયોગ્ય પ્રણામ પ્રાપ્ત થાય. પાછું જેને લખ્યું છે તેને ઘણા વખતે આ લિખિતંગ મૂક્યો કે સહજ સ્વરૂપ તો ક્યારનું પ્રાપ્ત છે. કૃપાળદેવે ઘણા પત્રોમાં સાઇન કરી દીધી, લિખિતંગ સમાધિ, અને ત્યાર પછી યથાર્થ બોધ, અને ત્યાર પછી સહજાત્મ સ્વરૂપ. તો સહજ સ્વરૂપી પોતે છે. તે પાછું અહીંયા કહ્યું કે તમને જે લખી રહ્યા છે તે જે પત્ર લખવાની કૃપા કરે છે તે પણ જેમ તેમ નથી, આત્મ અનુભવી છે. એટલું જ નહીં આત્મનિષ્ઠ છે, એટલું જ નહીં તમને આત્મનિષ્ઠ કરી શકે તેમ છે. તો સહજાત્મ સ્વરૂપી મૂકીને આને હજી યોગ સાધના કરવી છે. એટલે આમ જુઓ તો મીઠો ગંભીર ઠાવકો ઠપકો કૃપાળદેવે આમાં મૂકી દીધો છે. એ પણ એટલી જ સાચી વાત છે.
એટલે આપણને એમના નિમિત્તે આ બોધ મળે છે. આપણે પણ વિચાર કરવાનો છે. આપણે તો જો કે યોગ સાધનમાં પડવાવાળા છીએ જ નહીં, અને હવે તો બોધ ગઈ થોડી રહી, પરંતુ મનમાં પણ એનું એટલું મહાત્મ્ય વસી ન જાય એટલા માટે કૃપાદેવના પત્રથી આપણને સદબોધ મળે છે. અહીંયા પત્ર પૂરો થાય છે. પછીનો પત્ર આપણે આવતીકાલે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.